બોલો સદગુરુ મહારાજની જય. તો આમાં કહું છું કે તોરલે ત્રણ નર તાર્યા, હા સાસટીઓ ને સધીર, હા. જેસલ જગનો ચોંટો ને પલમાં કીધો પીર. હા. તો એ ત્રણેય વ્યક્તિ એ વખતે કેવા હશે? એ વ્યક્તિ હતા બહુ માથાભાઈ હતા. હા એટલે પછી એ બધાને એની માથે નફરત આવી જાય, સમજ્યા? કે હવે આ ક્યારે ભટકાય. હા તેથી 66 નો એવો હતો. હા તેથી ક્યાં કે કાશી મહારાજે એમને આ તોરલ વાંપી હતી કે આનું જતન કરજે. હા આ હીરો છે, આ કે ખોવા જ ન દેતો કે. અને એ રીતે 66 ને એનો સંગ થયો, તેથી 66 સુધી ગયા. પણ જેસલ ની હાહાકાર વાગે. પછી એમને ખબર એમના ભાઈ બેને કે જો આ ત્યાં જાય ને તો પકડાય તો પકડાય, ન પકડાય ન પકડાય, એવું હોય. પકડવું હોય તો પકડાય, આપડે જ ન પકડવું હોય ક્યાં જ પકડાય. આપડે જ પકડીને મૂકી દીધો. ટેકડો જાય મૂક્યો તો પૂંખડું જાય. એટલે કઈ મૂકો તમે, આ ત્યાગની વાત છે. એટલે એમ તમારે ભાઈ કઈ મૂકવું નથી એમાં, તો ભાઈ કઈ પામશો શું? એમ લીધે વિના હું પામશો એમ કહી છે દાસ કબીર. કારણ આમાં દેવું જોવે, આમાં કઈ ખોવું જોવે છે. ગોતવાય કઈ ખોવું જોવે. એક દોકડીઓ હતો ને, એ બધાને દોકડી શીખવાડે. એમાં એક ભાઈ જ્યાં અદકઈ શીખેલા, હું શીખવાડવાનું લ્યો એ કે 3000. તો આ ભાઈ કે મને થોડુંક આવડે, તો કે તમારે 100,000. મને થોડુંક આવડે તો 100,000 કેમ? કે 3000 એ થોડુંક એમ એ ભૂલવાડવાના અને 3000 પૈસા નવું શીખવાડવા. એટલે એમ જો આપડે કઈક અવળું શીખી ગયા ને, તો ભાઈ ભૂલવાડવાનું પાછું એ નાણું ભરવું જોઈએ. એમ થાય છે. એટલે ગંગા હા ભાઈ કીધું, વાત કરી જેસલ ને એમના ભાઈ કે તો તારા બધા રમ થયા તો મોટો બાર વટક્યો હોય તો બહુ એવો હોય 66 નિયાત કે તોળે ઘોડી તોળે તરવાર અને તોળા તે રાણી થઈને લઈ આવી કે તો તને ખબર પડે. એટલે કે લઈ આવું કે એમાં હું. અને એ ક્યાં છે જેસલજી કે બરોબર આમ ભજન હાલતા ધૂણી દખાવી બેલી તમે તારા નામની. હવે આવી સંતવાણી હાલતી અને જેસલ આવ્યા કે હવે આ ક્યારે હું ને ક્યારે હું આ બધું છોડી દઉં. એટલે કે અહીં કઈક ઓઠો લેવો જોઈએ હંતાવાનું. ઓઠો લીધો ગમાઈમાં જઈને એ વોગટ હતી ઢોરે ખાઈ દેલો કોસો, એમાં માલપા હંતાઈ ગયા અને ઘોડે ભડકી મેઘ કાઢે અને ઘોડું મીઠું અણમાં. એટલે ભજનમાં કહેતા ઘોડું કેમ આમ કરે લઈ જાય અને મેઘ મારી દીધી. મેઘ મારી ને એમાં પાછું શું આવ્યું, એનો હાથ આમ લાંબો થઈને પીડ્યો હતો. એ મેઘ એમાં હાથમાં જડાઈ જાય. પણ એક ઉકારો કર્યો નહીં, સમજ્યા? ભજન પૂરા થયા, પ્રસાદી વેસાણી. પેલા આ એક પડ્યો કેમ વિદ્યો, એટલે મંડ્યા હાથ કરવા કે જોવા ક્યાંક કોઈક માણસ છે કે આ પ્રસાદી વધે નહીં ક્યાં. એટલે એ વખતની જે કઈ એમની માન્યતા હોય એમાં આપણે કોઈ દખલ કરવાની નથી. જે હોય એ પણ પડ્યો વિદ્યો એટલે જોવા માંડ્યા બીજે. બધા ફાનલ લઈને ફરતા એમાં ઘોડું હવણું ત્યાં ભાઈ કોઈ ઘોડા પાસે જાવ છો અહીંયા નથી ને કોઈ. ત્યાં તો ઘોડા પાસે જ્યાં તો લોહી નીકળેલું અને મેઘ હાથમાં બેહી ગયેલી અને જેસલ હુતા. તેથી કે છે કે કોણ છો કે
તેથી જેસલે કીધું કે હું કચ્છનો કાળો નાગ જે જેસલ મારી હાહાકાર થાય કે તમને તો ખબર જ છે, આ બાપ કે બધી ખબર છે, પણ અહીંયા આવવાનું કારણ શું કે તમે વસન આપશો, હું માગું એ દીશો. હું આવ્યો તો ચોરી કરવા. અરે બાપા કે અહીંયા ચોરી કરવા ન હોય, આ તો અલખનો દરબાર છે, અહીંયા માગ્યા મળે છે, અહીં ચોરી કરવાની હોય કે માગ્યું આપો વસન થયો કે આ માગી લ્યો જેસલ. સંકોચ ન કરશો તો સટક્યા ઊભા થઈ ગયા. સંકોચ નહીં કરવાનો, માગી લ્યો. તો કે તોળે ઘોડી, હા હા બાપા, તોળે તરવાર અને આ તોળે રાણી એ લેવા આવ્યો. આપશો કે હા. તોળાદાન ક્યાસક હાબદા થઈ જાઓ. જેવો મને સુધાર્યો એવો જ સુધારજો હો કે એમાં કઈ બાકી ન રહે કે નો બાકી રહે, એમાં કઈ બાકી રહે. અને એ તોળાદાને કહેશે તોળાદે મારી વ્યાતા થઈ ગયા અહીંયા યસલ ઘોડી અને તોળે તરવાર લઈને વ્યાતા થઈ જાય છે. અને એ કે મહાસાગર હિલોળા ચડ્યો એ વાતુમાં હો. આ સત્સંગ થતો જાય છે ને હાલ્યા જાય. અને એ દરિયો ડોલાયો, એ આ ભવસાગર નો દરિયો એવો ડોલાયો કે જેસલ ને બીક લાગી જાય. હવે મોત ને મારે જાજુ શેટો નથી, તેથી એને પોકાર કર્યો કે આમાંથી મને બસાવો. કે ભાઈ એમ ભાજુ તો કઈ બસાતું નથી, આના બધા બોલ તો સુકવવા જોવે ને. તારે જેટલા પાપ હોય મને પોકારવા જો બસવું હોય તો. અને પોકાર્યા કોને કહેવાય? ઘણા પાપ પોકારી નાખે પણ બીજા નવા પાપ ચાલુ રાખે. પણ પોકાર્યા કોને કહેવાય કે જે કઈ પાપ પોકારી નાખ્યા પછી નવું કોઈ પાપ થાય નહીં, એ પોકાર્યા કહેવાય. અને જેથી પાપ પોકારી નાખ્યા તેથી કીધું કે હવે તારો ધર્મ સંભાળે લે, આ લૂંટપાટ કરવાનો તારો કોઈ ધર્મ નતો. બરોબર ને? તો શરૂઆતમાં તો આપણે હાલ્યા કહેતો કે હું તો અમારાથી જમે જરૂર છે, જમાઈભાઈ નથી આવે એવો તો બીયો કેમ? પણ કે મોત હામું ભાળી ગયો તે બીયો. એટલે જયારે જેને જેને મોત હામાં દેખાય છે ને તે પાછા વળા, કીધા કોઈ વળા નહીં. પણ જયારે ભટકાય ને તો એની મેળાએ પાછા મૂકી દે. મુકાવવું નહીં જોતું, એ મૂકી જ દે. અને એ કહેશે આયા અને મંડ્યા સેવા કરવા, પણ કોઈ કામે ન રાખે અમને. તો કે આને કામ રાખશું તો આ મારીને લઈ જાય, એટલે કોઈ કામે નહીં રાખતું. સમજ્યા? પછી કહેવાય છે કે કોઈ એવા ખેડૂત હોય છે એને થોડુંક ભાગવું દીધું, કોઈ આ વાવો તમે. અને કહેશે કે અહીંયા ખેડ ચાલુ કીધી હતી અને તેથી તોરલે કીધું તું કે હવે કેમ શાંતિ ને? કે એકદમ શાંતિ, ઓલી ઊંઘ નથી આવતી. ત્યારે દુશ્મન આવીને મારી જાય ને એ મોટી બીક હતી. હવે મને કોઈ બીક રહી નથી. જો કે આપણે મહેનત નું ખાવીએ ને એમાં કોઈ બીક નથી હોતી. પણ જયારે આપણે કઈ કાવતરા કરવી, કપટ કરવી, કઈ બીવું જોવા. તો કે કાલ મારી પોલ ઉગાડી થાય છે ને તેથી મારું કઈ નહીં રહે. મને દુનિયા ધૂતકાત છે. એટલે આવા લોકો જે કાંઈ આમાંથી જાગી જશે એ લોકો બહાર ભરી જશે. તેથી ક્યાસક સધીરાની આવીને આવી વાગે. સમજ્યા? હતો વાણિયો પણ એને તે નાણાંનું જોર હતું, રૂપિયો હતો એની પાસે. એટલે એ ધન એટલું હતું પણ ધન અવળા રસ્તે વપરાતું. તેથી તોરલ ને અહીંયા ક્યાં સંતો આવેલા અને તો એ વિચાર થાય કે આવા આવા સંતો થઈ ગયા
છતાંય એને અંગ અડાણે મૂક્યા તે ધન લેવામાં તે દેરાનો લે અંગ અડાણે મૂક્યા. આવા સંતો થઈ ગયા તો એ કાંઈ પરસાથી કાંઈ બીનું નહીં કે આપણે સંતો આવ્યા છે આ થોડુંક સહીમાં ઢાંકી દો એટલે આ બધા ઘરે રહેતો ખોટા નહીં. આપણે પરસાની વાતો તો સાંભળવી છે કે થોડુંક રાંધ્યું તો નો કોઈ ઢાંકી દીધું ને પછી ખોટ્યું નહીં. તો હવે આ સંતોને એવું જો થતું હોય તો આમાં તો કોઈ કમી નથી સંતોમાં. છતાંય વાણિયાને અહીંયા સિદ્ધિરાને અહીંયા અનાજ લેવા જાય છે તે સિદ્ધિરાવ બોલ્યો કે ભાઈ તમારી પાસે મારે લેવું હું તો કે અમે ભરી દઈશું, અમે ખેતી કરવી મજૂરી કરવી ભરી દઈશું. તો કે એ બક નહીં, તમારે ધન જોતું હોય તમારે ધાન જોતું હોય એ લઈ જાઓ પણ તમારે થોડો શણગાર સજી અને પછી આ મેળગે આવવું જોઈએ. તોય તોળા તે ત્યાં જ થાય છે. ભલે આ રાત કુરબાન થઈ જાય પણ સંતોન ભૂખ્યા કાઢવા નથી. તેથી ક્યાંથી બોલી કરી અને ધન લાવી રમાડી અને સંતોન રવાના કર્યા. 66 કેજી આવી ગયા, ઓળો શણગાર સજીને બારા નીકળવા જાય. આ શું સત્ય? આ શું કર્યું? જેસલ કે જેસલ આવી ગયા એટલે તરત પૂછ્યું કે સત્ય આ શું? ઓળો શણગાર થઈ ગયા કે 66 આ ઓલાના સિદ્ધિરાજ મેળગે જવાનું કીધું. સંતો જમાડ્યા એમાં આ મેં અડાણે અંગ મૂકી દીધેલું છે એટલે તો કે આ વરસાદ વરસે છે અને તમારા પગ બગડશે એટલે ખંભા બે આવી તોરલને મેળગે ઉતારી દીધા. કઈ સિદ્ધિરાવ ક્યાં બાવણું ખખડાયું એટલે ઉગાડ્યું. તો કે આવો વરસાદમાં તમારા પગે બગડ્યા નહીં તો કે જેસલ મને મૂકવા આવ્યા. જેસલ મૂકવા આવ્યા કે હા તાર સદ્ય તો ધોઈ ગયો એમ કે એ મૂકવા આવ્યો કઈ બાઈકે મૂકે નહીં, ધરોજવા મંડી ધરોજવા મંડી ગયો. જોતા તો આપણે અરે શેઠ બીતા નહીં કે બીકના માર્યા ધરોજી બીતા નહીં કે જેસલ કાંઈ નહીં બોલે. પણ તેથી એને સજેરાને એની માનું સ્વરૂપ દેખાણું, એની બહેનનું સ્વરૂપ માંડ્યું દેખાવા. અને આપણે એ જ વાત કરે છે ને, પ્રત્યેક નામ એ જ વાત મૂકે છે ને કે ભાઈ પોતાની અસ્થિતિ બીજી મા બેન ને દીકરી સમાન. તો એ તેથી બોધની વાત હોય ને, બીજી કઈ વાત હોય? તેથી આ બોધની વાત કીધી હતી. પછી પાછું કઈ કોઈ એમ સમજતું નથી. એટલે આ રીતે સંતોની આ મુક્તિ મુક્તિ છે. બાકી કોઈ કાંઈ પાછો હાથ ફેરવે કાંઈ બીજી નથી જાતું. પણ એ બનાવવું જ હશે. પણ પડશો એટલે એક તમે પરત જુઓ, વાત અહીંયા પડે છે. પરસામાં કંઈક આવું બનાવીએ અને મૂકી દે તો તોરલા ધણના તાર્યા 66 ને સિદ્ધેર જેસલ રગનો સોટો પલમાં કીધો પીર. તો આજે આત્મજ્ઞાન થાય તો પલમાં પીર જ છે. નહીં તો પછી કાંઈ બીજી આપણે કોઈ વાત કરવાની આવતી નથી. સદગુરુ મહારાજ